એટલે શાંતિથી ને ધ્યાનથી જોવાનું રોજ. અને બીજું કંઈ જોવાની જરૂર નહીં, બીજું કંઈ જોવું ન પડે. આમાં બધું આવી ઓલ ઇઝ વન. ઇન વન. ઓલ ઇઝ વન. ઓલ ઇઝ વન. માઇક ચાલુ કરવું છે કોઈને ઓછું સંભળાતું હોય તો બોલો, સંભળાય ને? હા, સહજ. આ વસિષ્ઠ પ્રકાશ ભવન આ જગ્યા, પછી પેલો પૂર્ણબ્રહ્મ મિલિટરી કેમ્પ, પછી પેલું સરસ્વતી વિહાર, પેલું મા અન્નપૂર્ણા ભંડાર, બધું અંદર ગયા હતા ને. બધું ગોપ્રોએ બધું દર્શન કરાયું. એટલે એકદમ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. એ રીતે કુદરતનો ખોળો. તમે ત્યાં રખિયાલથી નીકળો એટલે પછી બધું આવું જ છે, ખેતરો ને વૃક્ષો ને. અને 1.5 કિલોમીટર મેસો નદી. 1.5 કિલોમીટર આમ રોડ પરથી 1.5 કિલોમીટર સીધું જ છે. વૃક્ષો, ખેતરો, બસ. અને પાણી ઉપર ખરું ને એટલે લીલું, 12 મહિના લીલું બધું. આટલામાં જ 400 વૃક્ષો તો આટલામાં જ હશે. અહીંયા આપણે 22 વર્ષ પહેલા તત્વબોધ થયો હતો રામજી પ્રભુ ત્યાં. આ જગ્યા પર નહીં, ગામમાં રામજી પ્રભુનો ઘેરે રખ્યાલ. નાનજી પ્રભુ હતા ત્યારે. પછી આપણે અહીંયા આવ્યા જ નથી. 22 પછી વિવેક પ્રભુ આવ્યા અમદાવાદને. આમ કીધું કે લાભ આપો. એટલે અમે પેલા કીધું જોઈએ, પછી બરાબર દિવ્ય લૌકિક સત્ય શિવ સુંદર. એટલે પછી 15મી ઓગસ્ટે આવી ગયા. અને 17મીથી તત્વબોધ મંગલાચરણ. 17 ઓગસ્ટ એટલે આ 1 વર્ષ થઈ ગયું. એની ઉપર સપ્ટેમ્બર 20મી. એટલે એવું. અને બધા લાભ લે. સવારે 7 થી 8, સાંજે 7 થી 8. એ આ લોકોને પેલા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ આપજો. શું કીધું? એકદમ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. આમાં તમે એમ નામ રહ્યો ને તો સહજ તમને પરમ શાંતિ અનુભવાય. કારણ કે બીજું કંઈ છે જ નહીં. ગામ નહીં, શહેર નહીં, પ્રદૂષણ નહીં, યંત્ર નહીં, વાહન વ્યવહાર નહીં, બજાર નહીં, ખૂબ ભીડભાડ નહીં, કુછ નહીં. બસ આ ખેતરો ને વૃક્ષો ને બસ પક્ષીઓ ને એવું બધું. હનુમાનજી છે ને મોર છે ને કોયલ છે ને બધું એવું બધું. અહીંથી હવે પહેલાં આપણે 3 દિવસ જ રાખતા. બેસતું વર્ષ, નૂતન વર્ષ અભિનંદન, 17/5 અને વ્યાસ પૂર્ણિમા 3. હવે 17 થઈ ગયા. 17 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ 17. એટલે હમણાં જન્માષ્ટમી ને ગણેશ ચતુર્થી 2 થઈ ગયા. એ 2 થઈ ગયા. હવે પણ હવે પહેલાં સૌરાષ્ટ્રની 7 દિવસના દર્શન યાત્રા થઈ ગઈ. ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ. પછી 17 દિવસ નર્મદા પરિક્રમા, નર્મદા, પછી ચિત્રકૂટ, પ્રયાગ ત્રિવેણી સંગમ, પછી કાશી વિશ્વનાથ, પછી રામ અયોધ્યા, અને પછી સાંવરિયા શેઠ રાજસ્થાનમાં. ત્યાં મીરાબાઈ પૂજા કરતા. સાંવરિયા શેઠ કૃષ્ણ. પછી શામળાજી. 8 દિવસ. પહેલાં 7 દિવસ સૌરાષ્ટ્ર, પછી નર્મદા પરિક્રમા 17 દિવસ, પછી 8 દિવસ. હવે 20 દિવસ છે સાઉથ કન્યાકુમારી. 20 દિવસ. એટલે નીકળવાનું 17મી ઓગસ્ટ, નહીં 17મી ઓક્ટોબર. 17 ઓક્ટોબર એટલે 6ઠી, એટલે આખું વેકેશન, દિવાળી વેકેશન. 6ઠી નવેમ્બર આવી, 5મી નવેમ્બર આવી જવાનું. 5મી નવેમ્બર એ આખું છે 20 દિવસ.
એમાં 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. સાઉથમાં બધા છે ને. હા છે ને બધા. રામેશ્વર છે ને, તિરુપતિ બાલાજી ને બધું છે, મદુરાઈ મીનાક્ષી મંદિર ને બધું. રમણાશ્રમ કરવાનો. પછી સમર્થ સ્વામી રામદાસ થઈ ગયા, એ એના ગુરુ, રાજનીતિના ગુરુ. અધ્યાત્મના ગુરુ તુકારામ, એ બધા સમકાલીન હતા. અધ્યાત્મના ગુરુ તુકારામ અને રાજનીતિના ગુરુ સમર્થ સ્વામી રામદાસ. એટલે ઉપર કિલ્લો છે સજ્જનગઢ, સતારા ઉપર અમે ગયા છીએ 2 વખત. બહુ સરસ. છેક બસ ઉપર જાય પછી થોડુંક જ ચાલવાનું. ત્યાં એમના ઉપર એમના ઈષ્ટ રામ દરબાર છે, નીચે એમની સમાધિ, ઉપર એકદમ પહાડ ઉપર. એટલે શિવજી આપેલો કિલ્લો છે ને સેવામાં, શિવજી પ્રસાદ રૂપે. એટલે એણે કીધું શિવા ભગવો લહેરાવી દે, ભગવો ઝંડો, આ પરમાત્માનું રાજ્ય છે એમ. પહેલાં ભીખોગણ વાળા છાપતા હતા, એમણે લખેલો પરમાત્મા ઉપર લખેલો ગ્રંથ સરસ. એ પણ જૂની લાઇબ્રેરીમાં મળે. એનું નામ હતું મોટો ગ્રંથ છે આ, સમર્થ સ્વામી રામદાસે લખેલો, આખું પરમાત્માનું પ્રકાશ. એટલે ઉપર આશ્રમ છે, સરસ છે. સતારાથી ઉપર, સતારાથી પહાડ ઉપર સજ્જનગઢ. પછી આળંદી જવાનું, સંત જ્ઞાનેશ્વરની સંજીવની સમાધિ, પુનાથી 22 કિલોમીટર, ઇન્દ્રાયણી ગંગા. એટલે બધા મોટા મોટા તીર્થો. એટલે બીજું બધું કાઢી નાખ્યું, ફરવાનું બધું કાઢી નાખ્યું. ઊટી ને બેંગ્લોર ને એના બગીચા ને કાંઈ નહીં. પછી એક શિવાજીની કુળદેવી હતી, ઈષ્ટદેવી ભવાની, તુળજા ભવાની. એને તલવાર આપી હતી રક્ષણ માટે શિવાજીને, તુળજા ભવાની. એ બધા તીર્થો જ લીધા મસ્ત મસ્ત. હા, બધા તીર્થો આવી જાય. અમે પેલા ગયા હતા 98માં, એટલે આગળ બેસતા અમે બસમાં ડ્રાઈવર પાસે, અને કોઈ પણ નદી આવે એટલે ઊભું રાખવાનું. ત્યાં નાવા ધોવાનું, ભોજન પ્રસાદ બધું 4 કલાકમાં. એટલે એવી 35 ગંગાઓમાં સ્નાન કર્યું હતું, 35. અને કન્યાકુમારી તો 3 મહાસાગરોનું મિલન છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબ સાગર ને સાઉથમાં હિન્દી મહાસાગર. ત્રણેયના કલર અલગ અલગ. હા હા. અને વિવેકાનંદ રોક મેમોરિયલ. હા, 3 કલર અલગ. બંગાળનો ઉપસાગરનો લીલો રંગ, અરબ સાગરનો પીળો રંગ, હિન્દી મહાસાગરનો બ્લુ રંગ. તો 3 એક રસ, આમ અખંડ જળ તો એક રસ, પણ કલર અલગ દેખાય 3. હા, 3 મળે ને. પછી વિવેકાનંદ પાસે હોડીવાળાને આપવા પૈસા નહોતા. અંદર શિલામાં માતા કન્યાકુમારીનું પગલું છે, એટલે તરીને ગયા હતા. અત્યારે તો સ્ટીમ પેલું હોય છે, વાણ હોય છે, તરીને ગયા હતા. પછી 3 દિવસ ત્યાં ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એમને પ્રેરણા થઈ હતી, 2 પ્રેરણા થઈ. એમ કે ત્યાગ અને સેવા એ ભારતનો આદર્શ છે, એવું કીધું. એ આદર્શમાં જે સમર્પિત થશે તો એને પામશે પરમને. પછી બીજું હતું કે આધ્યાત્મિકતામાં ભારત ગુરુ સ્થાને રહેશે. જેને આધ્યાત્મિકતા જોશે એને ભારતના ઋષિને ચરણે આવવું પડશે, એવું. એ બે પ્રેરણા એમને ત્યાં થઈ, શિલા ઉપર. 3 રાત્રિ 3 દિવસ ત્યાં ધ્યાનમાં રહે. અને મદુરાઈ મીનાક્ષી મંદિર મોટું છે,
અંદર જઈએ તો ખોવાઈ જવાય અને તમારે પેલો રાખવો પડે ગાઈડ અંદર ને અંદર ને અંદર તો બહાર ન નીકળી શકો. તો એની ડાબી બાજુ ચોકપર સ્ટ્રીટ છે, ડાબી બાજુ મંદિરની બહારની બાજુ ડાબી બાજુ. એમાં રમણના કાકાનું ઘર જ્યાં મેળી ઉપર 10મું ધોરણ ભણતા હતા અને એમને આત્મ સાક્ષાત્કાર થયો એ જગ્યા છે, અમે ગયેલા છીએ. ત્યાંથી પછી એ તિરુવનંતપુરમ જતા રહ્યા. અરુણાચલેશ્વર પર્વત છે, સ્વયંભૂ જ્યોતિર્લિંગ. એની એક ગુફામાં 7 વર્ષ, એક ગુફામાં એવી રીતે બધા 21 વર્ષ ગુફામાં જાય. પછી નીચે ભાવિકો આપણે બધું હોય ને વાંસ ને લાકડા ને એનો આશ્રમ બને સાદો. અત્યારે એ લોકો બધું પાકું કરે, પણ ત્યારે એમની હાજરી બધું સાદું જ હતું. એ 16 વર્ષની ઉંમરે આત્મ સાક્ષાત્કાર થઈને જતા રહ્યા. તે આખી જિંદગી એક જ લંગોટી અને ભિક્ષા. 2 કિલોમીટરથી બહાર નથી ગયા. એટલે આવા બધા આદર્શો છે, સંસ્કૃતિ વારસો હે ભારતમાં. હા, આ કહે છે ને રમેશ પ્રભુ, હું ઓસ્ટ્રેલિયા જઈને સુગર લઈને આવ્યો. ચરીમાં શાંતિ છે, ચરી આપણી ફૂલ ચરી. આપણો નિત્યક્રમ વાંચ્યો જો આ રહ્યો, આ રહ્યો, આ આવ્યું ને. આ સુધારેલો નિત્યક્રમ છે, આગળનો તો એમાં ઉમેર્યું છે. No Maya Lappan Champan these days. હે No lesson, no Maya Lappan Champan these days. એ તો પહેલેથી જ છે ને. ઉત્તર ગુજરાતમાં બોરિયામાં થયા 1976 ઓક્ટોબર, એટલે 49 વર્ષ થશે ગયા. 50મું બેસશે. 10 ઓક્ટોબર ના, ઉત્તર ગુજરાત બોરિયા મહાદેવ, આજો લોધરાની વચ્ચે. ત્યાંથી પછી ચરણાવાળા લઈ ગયા, પછી માધાપ્રભુ લઈ ગયા પતપુરા, પછી ઇન્દ્રપુરા, પેલા ચરાડા ગયા સોમા કડિયા હતા, અને બીજા એક શિક્ષક હતા ઊંઝામાં હાઈસ્કૂલમાં, ત્યાં ચરાડાના બ્રહ્મદેવતા હતા. બહુ પહેલા જૂના, 49 વર્ષ પહેલા. હજી આજોલવાળા આવે છે, જસુરજી ને એ બધા આવે છે. 49 પર જૂના ભાવિકો આવે. જગદીશ ગોસ્વામી, ઘનશ્યામ ગોસ્વામી, બધા એ લોકોની કેરિયરે પૂરી થઈ ગઈ ને એમનો પેન્શન ને 12 વર્ષ ને 8 વર્ષ થઈ ગયા. એ લોકો આવે. નાના હતા, ભણતા હતા ત્યારે આવતા બોરિયામાં મહાદેવમાં. ગોસ્વામી, આનંદગીરી, રામાપ્રભુ, ગૌરીશંકર પ્રભુ ને બધા. નીચે પેલા 2 નંબરની રૂમમાં 4 મહિના, અને ઉપર 10 બારી ને 11મું બારણું ઉપર હોલ છે. એમાં 2 વર્ષ ને 2 મહિના, પણ આખા ભારતમાં વિચરતા આવતા જતા. ઉપર હોલ છે.
આ શાંત સ્થળ છે, શાંત, અને બધાને શાંતિ લાગે જે આવે ને. કેમ કે શુદ્ધ હવા ઉજાસ, શુદ્ધ અન્ન જળ, બસ. વોટ્સએપમાં આખું આ 20 દિવસનો પ્રોગ્રામ આવેલો છે, અંદર મૂકેલો છે, જોયું ને બધું. 20 દિવસ બધી આખી તારીખ વાર. દૈનિક જોઉં. હમ દૈનિક જોઉં. મેસોના કોતરો જ છે, એટલે આ જગ્યા એમનેમ જ રહેલી હતી, અને સાધુ મહાત્મા આવતા રહેતા જતા, બીજું કાંઈ નહીં, કોમર્શિયલ કાંઈ નહીં આના માટે. એના પહેલાં આવતા ને તમારે ખેતરમાં વાઢવા, અહીંના પેલા એ સરકારી હવે જોબમાં છે. ગઈ વખતે તમે આવ્યા ત્યારે આપણા કેન્દ્રીય મંત્રી છે કુબેરભાઈ ડિંડો, એ તમારે ત્યાં પહેલા તો આપણા તો 80-70 એ અહીંયા આવે. આ એ દિવસે વાત થઈ હતી. તમે હતા એટલે વાત થઈ હતી. પહેલા જ પ્રભુ ખરા ને, પહેલા જ પ્રભુની એમના જોડે રહીશે આપણે કુબેરભાઈ. સરળ વ્યક્તિ છે. હા, સરળ અહીંયા આવ્યા હતા ને, બહુ સરળ સ્વભાવ. બધા આવે તમારે ત્યાં વાઢવા માટે આવતા. બાજરી બાજરી અને બાજરી લણી એવું કરતા. વેકેશનમાં ભણતા ને એટલે વેકેશનમાં મજૂરી કરવા આવું ને પછી પાછળ જતા. અત્યારે હજુ અમારા સંબંધ તો ચાલુ છે. એમના ફાધર હમણાં દેવ થઈ ગયા તે હું બેસણામાં ગયો હતો સંક્રાંતિ. આમ આવવા જવાનું તો વડનગરે જઈએ આવીએ. માણસા આવું તો બહાર ફોન કર્યું. શિક્ષણ મંત્રી છે શું થયું કુબેર પ્રભુ? હા 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 એ લઈ જવા માટે. હા તે તૈયાર જ છે. તો ગોપ્રભુ છે ને ત્યાં, એને કેવું બોક્સ ઉપર જ મૂકી છે કોથળી કપડાની. ગોપ્રભુ કે એને ખબર છે પેલા સ્ટોર રૂમમાં.
ચલો અમે આવીએ. તમે લોકો અહીંયા નથી દર્શન કરે નહીં અમારા વિશ્રામના? અંદર નથી કરતા. ચલો. એમને કુબેર પ્રભુને સારું ગમ્યું હતું અહીં આવ્યા હતા તે એના પછી હું ગયો હતો ને તે એમને આનંદ આવ્યો હતો. સરળ છે, સરળ. સરળ હોય ને એને બધે આનંદ આવે. અને નાનાથી મોટા થયેલા એટલે પેલું એમનું પોતાનું કારણ કે ભગવાન બધું રહ્યા છે. સરળતા મહત્વ. ભગવાન બધું રહ્યા છે હા. માટે બધે આનંદ મંગળ છે. ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે. તમે આ બધું મૂકી દો. હા. આ બધું મૂકી દેશો ને? ચાલો. ના ચંપલની જરૂર નહીં, ચંપલની જરૂર નહીં, ચંપલ વગર. હા એ મૂકતા આવો નહીં તો રહી જશે, મૂકતા આવો રહી જશે પછી.